હેલો ગુડ મોર્નિંગ. તરતરમાં આપણે આવી ગયા વાડીએ. આપણું નામ આમ તો વાસડું સરે છે. આ છે આપણી વાડી. ગામ માટે બનાવ્યું છે, આ રહેવા માટે. આનું નામ શું છે એ કોમેન્ટમાં એક જણાવજો. શું આને કહેવાય આપણને ખબર નથી શું છે એ. અને આ છે આપણો કપાસ, કોટન, પ્યોર કોટન. આપણે જે કપડું પહેરીએ છીએ એ આનું પ્યોર કોટન, આનું કપડ બને છે પ્યોર કોટન. કપાસ, આ છે આપણો કપાસ. ને આ છે આપણી લીંબુડી. લીંબુડી નથી હો, મીઠો લીમડો છે. મીન્સ મીઠો લીમડો, આપણે દેશી લીમડો જે આપણે શાક વઘારમાં નાખવી છીએ. બધાય બજારમાંથી પૈસાના ભાવે લાવે, અમારે ફ્રી મળે. જોઈ લો, આખું ઝાડવું છે અમારે, મફત. જેને જોઈ એ લઈ જજો ભાઈ, બરોબર. ફ્રી ઓફમાં આપણે દઈ દેવાના છે, મફત. હા, અને પડખે લીંબુડી છે પણ એ થોડી સુકાઈ ગઈ છે, બરોબર. લીંબુ જ ફ્રી છે, લીંબુ બધું મળે. તમારે બકાલું ચાઈ લેવાય જવાની જરૂર પડે નહીં, બરોબર. એકદમ ફ્રી. અને બીજું તમને વસ્તુ દેખાડું તો કે આ તુર જો, કેવડી મોટી તુર છે, જો દેખાય છે. દેશી ગામડાની વસ્તુ, મતલબ ચાઈ લેવા જવાની તમારે જરૂર જ ન પડે, એકદમ ફ્રી. જેને ખાવી લઈ જજો. એટલે શાક માટે છે ફ્રી એકદમ. જેટલી જોઈએ એટલી તુર ફ્રી. મરચાં છે, રીંગણા છે. જો મરચાં અત્યારે તો ઉલી ગયા છે, એટલે સિઝન પૂરી થઈ જાય મરચાંની અત્યારે, એટલે એમાં થાય નહીં. જોઈ એવા નીકળે, ખાઈ એવા. બાકી રીંગણા છે, તમારે જે જોઈ વસ્તુ તમને અહીં મળી રહે અમારે વાડીમાં, ફ્રી ઓફ. એટલે ત્યાં જવાની જરૂર પડે નહીં. તમારે ગમે એ વસ્તુ જોઈ હોય, લેવી હોય, બધું તમારે બજારમાં લાવવાની મતલબ જરૂર પડે ને, બધું સસ્તું મળે. અને બીજું, અમારે આ આંબા વાયા છે લાઈનમાં. 10 વર્ષમાં આંબા થઈ જાય છે, તો કેરીઓ મફતમાં આવવા મળશે. એટલે અમારે ભીમ 11ના દિવસે કેરીઓ નહીં લેવી પડે, એ ફ્રી ઓફમાં લઈ લેવાની. આ છે જામફળી, સીતાફળી, આંબા. કપા તો જુઓ કેવડા છે છોડ. તમે આ કપાનો છોડ જુઓ કેવડો છે. ખાલી તમે છોડામાં અંદાજ તો મારો. હાથ ઊંચો કરું તોય હું અંબાતો નથી, એટલો છોડો ઊંચો છે. તમે ખાલી જોઈ શકો છો. એટલે આ એક નથી, આખા ખેતરમાં એવડા છોડવા. હા, મોટા મોટા જોઈ શકો છો તમે. લગભગ 8-9 ફૂટની લંબાઈમાં આ છોડો છે, 8 ફૂટની. કારણ કે મારી 6 ફૂટ.